ક્રિઝડીએમ કંપનીના રત્નકલાકારોને છૂટા કરવા મામલે કંપની અને યુનિયન તથા કામદાર વચ્ચે સમાધાન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। મીટિંગમાં સુખદ અંત કરવામાં આવ્યો। ક્રિઝડીએમ કંપનીના રત્નકલાકારોને છૂટા કરવા મામલે કંપની અને યુનિયન તથા કામદારો વચ્ચે સમાધાન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું ત્યારે મીટિંગનો સુખદ અંત આવ્યો। મીટિંગમાં રત્નકલાકારોને પડેલા દિવસોના સાથે કામ ઉપર પરત લેવા કંપની દ્વારા સહમતિ દર્શાવી ત્યારે રફના ઇસ્યુના કારણે કંપની દ્વારા રત્નકલાકારોને કામ પરથી છૂટા કરવામાં આવ્યા। કાલથી તમામ રત્નકલાકારો કામ પર બેસી જશે। અમેરિકા દ્વારા જે ટેરિફ લગાડવામાં આવ્યું હીરા ઇન્ડસ્ટ્રી ઉપર સૌથી મોટું આપણે આ ખતરો કહી શકાય અને 40% એક્સપોર્ટ આપણે અમેરિકા સાથે ધરાવીએ છીએ તો સ્વાભાવિક છે કે ઇન્ડસ્ટ્રીની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર એક્સપોર્ટ ઓછું થાય તો કામ ઓછું થાય અને કારીગરોની જોબ રોજગારી જવાની શક્યતા રહી। ગઈકાલે ક્રિઝડીએમના રત્નકલાકારોને 80 જેટલા રત્નકલાકારોને છૂટા કરવામાં આવ્યા હતા। અમારી પાસે ફરિયાદ આવી હતી ત્યારબાદ મીડિયાના મિત્રોના સહયોગથી અને મીડિયાની અંદર મામલો પ્રજ્વલિત થતા આજે તમામ જે લોકો છે એ લોકોનું આજે કંપની કામદાર અને સંચાલકો કંપની કામદાર અને યુનિયનની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકની અંદર સુખદ સમાધાન થયેલ છે। જ્યાં સુધી કારીગરોને કામ ન મળે ત્યાં સુધી પડેલા દિવસોના પગારની સાથે એમને કામ ઉપર રાખવા તૈયાર થઈ ગયા છે અને આ સુખદ સમાધાન થયું છે। માલિકો દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે અમારી પાસે રફ નથી તો અમે કામ કઈ રીતે આપીએ તો એનું એક સુખદ સમાધાન એ છે કે જ્યાં સુધી તમારી પાસે રફ ન હોય ત્યાં સુધી એનો ચાલુ પગાર રાખવામાં આવે અને કામદારોને તરત કામ ઉપર લેવામાં આવે। અમે ઇન્ડસ્ટ્રીના લોકોને એટલું કહેવા માંગીએ છીએ કે આ સમય અત્યારે ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ ખરાબ છે તો આ સમયની અંદર તમારો જે પરિવાર છે જે રત્નકલાકાર છે એને છૂટા ન કરો, કામથી વંચિત ન કરો અને બધાએ એકબીજાની અરસપરસ સપોર્ટ કરી અને આ સમયમાંથી પસાર થવા માટેની એક આપણે ઝુંબેશ શરૂ કરવી જોઈએ અને કામદારોને છૂટા ન કરે એવી જ ઇન્ડસ્ટ્રીના લોકો પાસે અપેક્ષા રાખે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।